નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે મેં આપ સૌને જણાવ્યું એમ આજે આપણા સમાજશાસ્ત્રનો સિલેબસ શરૂ થાય છે. આજે આપણે ભણીશું પહેલું ચેપ્ટર, જેનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. સૌથી પહેલા પ્રકરણની રૂપરેખા જોઈ લઈએ. તો એમાં પ્રસ્તાવના આવશે. વસ્તીનો અર્થ ભણશો તમે. ત્યારબાદ વસ્તીમાં 4 પ્રકારના વૈવિધ્યો છે એ તમારે જોવાના છે, જેમાં ધાર્મિક વૈવિધ્ય, સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને વંચિત સમૂહનું વૈવિધ્ય આવશે. ત્યારબાદ આવશે રાષ્ટ્રીય એકતાનો ટોપિક, જેમાં 2 પોઈન્ટ છે: રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા અને રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. સૌથી પહેલા પ્રસ્તાવના સમજી લઈએ. આપ સૌ જાણો છો કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. હવે બિનસાંપ્રદાયિક દેશ એટલે એવો દેશ કે જ્યાં કોઈ એક જ પ્રકારના ધર્મને મહત્વ ના આપવામાં આવે, પણ બધા ધર્મને સમાન મહત્વ અથવા સમાન દ્રષ્ટિથી જોવામાં આવે, એવા દેશને બિનસાંપ્રદાયિક દેશ કહેવાય. ત્યારબાદ એ પણ તમે જાણો છો કે આપણા દેશની અંદર જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. હવે આટલી બધી જ્ઞાતિ અને આટલા બધા ધર્મના લોકો હોવા છતાં પણ આપણો દેશ એક અખંડિત રાષ્ટ્ર છે. અખંડિત રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જ્યાં રાષ્ટ્રીય એકતા જોવા મળતી હોય. ભારતીય સમાજમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ દરેક વિભાગમાં લોકોની રહેણી-કરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો દરેક જગ્યાએ તમને જુદા જુદા તહેવારોની ઉજવણી જોવા મળશે. લોકોની રહેણી-કરણીમાં ઘણો ફેરફાર જોવા મળશે. લોકોની જીવનશૈલી એકદમ અલગ જોવા મળશે. લોકોનો પહેરવેશ, લોકોની આર્થિક પ્રવૃત્તિ વગેરેમાં તમને ખૂબ જ ભિન્નતા જોવા મળશે. તેમ છતાંય બધા જ એક જ દેશમાં રહીને રાષ્ટ્રીય એકતા જાળવી રહ્યા છે. એટલા માટે આપણો દેશ અખંડિત રાષ્ટ્ર બનવામાં સફળ રહ્યો છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણને ભારતીય હોવાનું ગૌરવ અપાવે છે. હવે આટલી વિવિધતા હોવા છતાં પણ રાષ્ટ્ર એક છે, જેનું આપણને ગૌરવ છે. આ પ્રકરણમાં આપણે ઉપરોક્ત તમામ બાબતોને સમજવાનો પ્રયાસ કરીશું અને એ પણ જોઈશું કે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ એકતા કેવી રીતે જળવાઈ રહી છે. ચેપ્ટરનું સૌથી પહેલું ટોપિક છે વસ્તી, એટલે પહેલા વસ્તીનો અર્થ સમજી લઈએ. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. દાખલા તરીકે આપણો ભારત દેશ છે એ દેશની વસ્તી કહેવાય. દેશ પણ એક રીતે સમાજ જ કહેવાય. રાજ્ય હોય, રાજ્યની વસ્તી હોય તો એને પણ આપણે એક સમાજની વસ્તી કહીશું. એવી રીતે તમારા પોતાના જ્ઞાતિની કે સમાજની જે વ્યક્તિઓની સંખ્યા હોય એ તમારા સમાજની વસ્તી કહેવાય. એટલે આવી વસ્તીની સંખ્યાને અથવા એવી જનસંખ્યાને માનવ વસ્તી કહે છે. હવે સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. જો તમારે તમારા સમાજનું સાતત્ય ટકાવી રાખવું છે, તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં લાંબા સમય સુધી અથવા અનંત સમય સુધી તમારું સમાજ ટકી રહે, તમારા સમાજનું જે ગૌરવ છે એ જળવાઈ રહે, એ માટે તમારે માનવ વસ્તી ખૂબ જ જરૂરી છે. માનવ વસ્તીનું ટકવું જરૂરી છે. વસ્તી વિનાનો સમાજ જ ન હોઈ શકે. જો વસ્તી જ ના હોય તો સમાજ જ ના હોય. બરાબર? સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. જો તમારે સમાજનું સાતત્ય ટકાવવું છે અથવા અસ્તિત્વ ટકાવવું છે તો તમારે એની વસ્તીની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. વસ્તીની તમે જે જાળવણી કરો છો એ સમાજની પ્રાથમિક જરૂરિયાત કહેવાય. વ્યક્તિની નહીં, સમાજની પ્રાથમિક જરૂરિયાત અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. સાર્વત્રિક એટલે બધે જોવા મળે એવી, અને પ્રાથમિક એટલે ખૂબ જ જરૂરી, સૌથી પહેલી પ્રાયોરિટી આપવી હોય એવી જરૂરિયાત કહેવાય. એટલા માટે વસ્તીની જાળવણી કરવી એ આપણી પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. હવે જે વસ્તી છે એનું કદ એટલે શું? તો વસ્તીનું કદ એટલે જનસંખ્યા. જનસંખ્યા વધારે તો વસ્તીનું કદ વધારે, જનસંખ્યા ઓછી તો વસ્તીનું કદ ઓછું. અને વસ્તીનું બંધારણ એટલે વસ્તીનું માળખું. વસ્તીના માળખામાં વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. વયજૂથ હોય, લિંગ પ્રમાણ હોય, ગ્રામીણ શહેરી તફાવત હોય, સાક્ષરતા, એ બધા વસ્તીને અથવા સમાજને અસર કરે જ છે. કેવી રીતે? તો સપોઝ તમે સાક્ષરતાને લઈ લો. સાક્ષરતા જો વધારે હશે તો સમાજ વધારે વિકસિત થશે. જો સાક્ષરતા ઓછી હશે વસ્તીમાં તો સમાજ વધારે પડતું વિકસિત થઈ શકશે નહીં. ત્યારબાદ જુઓ તો ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. વસ્તી વિષયક આંકડા એટલા માટે કીધા છે કે આ વસ્તીને રિલેટેડ છે. કયા ધર્મના લોકો વધારે છે,
કઈ ભાષા બોલતા લોકો વધારે છે, જાતિગત સંરચનામાં પુરુષો વધારે છે કે સ્ત્રીઓ વધારે છે, એ બધું પણ સમાજ જીવનને ખૂબ જ અસર કરે છે. ત્યારબાદ અ, એ વસ્તુ ખાસ સમજવી મળે અહીંયા કે વસ્તી અને સમાજ પરસ્પર એકબીજા સાથે સંબંધિત છે. જે વસ્તી છે અને સમાજ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સંબંધિત છે જ. દાખલા તરીકે અહીંયા વસ્તીનું કદ અમે વાત કરી, તો જો વસ્તીનું કદ વધારે હોય તો સમાજનો વિકાસ ઓછો થઈ શકે છે. વસ્તીનું કદ લિમિટમાં હોય, એક માત્રામાં હોય, તો સમાજ ખૂબ જ પ્રગતિ કરી શકે છે. આમ વસ્તી અને સમાજ પરસ્પર એકબીજા સાથે સંબંધિત છે, એ અહીંયા જાણવા મળે છે. ચેપ્ટરનો બીજો ટોપિક છે વસ્તીમાં વૈવિધ્ય. વૈવિધ્ય એટલે વિવિધતા. વિવિધતા એટલે અલગતા કહી શકો, જુદાપણું કહી શકો. તમે ગમે તે દેશમાં જતા રહો કે ગમે તે સમાજની વાત કરો તો ત્યાં વસ્તીનું વૈવિધ્ય તો જોવા મળે જ. તો કેવી વાતોનું વૈવિધ્ય? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે મેં. વય જૂથ હોય, લિંગ પ્રમાણ હોય, ગ્રામીણ શહેરી પ્રમાણ હોય, સાક્ષરતા હોય, ધાર્મિક જૂથો હોય, વિવિધ જ્ઞાતિ સમૂહ હોય, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, આ બધા વિવિધતાના ટોપિક કહેવાય. કે આટલી બધી વિવિધતા જોવા મળે જ છે કોઈ પણ સમાજની તમે વાત કરો. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. જો તમે કોઈ પણ વસ્તીનું વૈવિધ્ય જાણી લો તો તમે એમની આર્થિક સુખાકારીની વિગતો તરત જ જાણી શકશો. દાખલા તરીકે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં જુદા જુદા ધર્મના કેટલાય ધર્મના લોકો રહે છે. તો ભારત માટે કઈ કઈ વસ્તુઓ સુખાકારી તરીકે સાબિત થશે એની વિગત તમને તરત જ મળી શકે છે. ત્યારબાદ આયોજન અને વિકાસમાં પણ વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. જો સરકારને વિકાસ કરવો હોય, કોઈ પણ પ્રકારનું આયોજન કરવું હોય, તો સરકાર સૌથી પહેલા આપણા ભારતની તમામ પ્રકારની વસ્તી ઉપર ધ્યાન આપશે. વિવિધતા જોશે ને એ પ્રમાણે દેશનો વિકાસ કરશે, જેથી કોઈ પણ સમાજ વંચિત રહી જાય નહીં. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. તમે સ્થાનિક તમારા એરિયાની વાત કરી લો તો તમારા એરિયામાં પણ જરૂરી નથી કે બધા એક જ ભાષા બોલનારા લોકો હોય, એક જ ધર્મના લોકો હોય. આપણા અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ આપણા અમદાવાદમાં જ મોટા ભાગના ધર્મના લોકો જોવા મળે છે. અહીંયા સ્થાનિકથી લઈને વૈશ્વિક કક્ષા સુધી તમે જુઓ તો વસ્તીનું વૈવિધ્ય જોવા મળે. વસ્તીના વૈવિધ્યમાં 4 પ્રકારના વૈવિધ્ય વિશે તમે ભણશો, જેમાં ધાર્મિક વૈવિધ્ય, સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને વંચિત સમૂહનું વૈવિધ્ય. ધાર્મિક વૈવિધ્ય એટલે ધર્મને લગતું વૈવિધ્ય છે. સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય એટલે જેમાં સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાને લગતું વૈવિધ્ય જોવા મળશે. ત્યારબાદ સાંસ્કૃતિક વૈવિધ્યમાં ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક, જીવન નિર્વાહની રીતો, આટલા પ્રકારના જુદા જુદા ફિલ્ડની અંદર તમને વૈવિધ્ય જોવા મળશે. અને વંચિત સમૂહનું વૈવિધ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વગેરે પ્રકારના લોકોનું જે વૈવિધ્ય છે એ જોવા મળશે. આમ 4 પ્રકારના વૈવિધ્યો પછી રાષ્ટ્રીય એકતાનો ટોપિક આવશે. નેક્સ્ટ વિડીયોની અંદર હું ધાર્મિક વૈવિધ્યની વાત કરીશ. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. આઈ હોપ કે આપ સૌને સમજણ પડી હશે. અને તમારા મિત્રોને પણ આ ચેનલ શેર કરો, જેથી દૂર દૂર સુધી આ જ્ઞાન પહોંચે. અને આવતીકાલે 5 વાગે, એટલે આવતીકાલે જ નહીં પણ હવે ડેલી સાંજે 5 વાગે એક વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે, જેમાં દરરોજ નવા ટોપિક લઈ આવવામાં આવશે. આના પછીના વિડીયોમાં આપણે ધાર્મિક વૈવિધ્ય જોઈશું, જે આ ચેપ્ટરનું આગળનું ટોપિક છે. માટે ચેનલ સાથે જોડાઈ રહો અને તમારા મિત્રોને પણ શેર કરો. જય હિન્દ.